નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આવતીકાલે ગુજરાતની અંદર પીએસઆઈ પરીક્ષાના પેપર છે. મારે તમામ ગુજરાતના ઉમેદવારોને એટલું જ કહેવું છે કે તમે આટલા સમયથી જે પણ વાંચ્યું છે, જે પણ તમે તૈયારી કરી છે, તેનું કાલે બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપવાનો સમય આવી ગયો છે. તમે જે પણ તૈયારી કરી હોય, 2 મહિનાની, 5 મહિનાની, 6 મહિનાની, વર્ષની, 1.5 વર્ષની, 2 વર્ષની, તમે જેટલા પણ સમય તૈયારી કરી હોય તેનું કાલે બેસ્ટ ઓફ બેસ્ટ પરફોર્મન્સ આપજો. અને જે પણ આવડે, જેવું પણ આવડે, તમારે સંયમ રાખી અને પેપર લખવાનું છે. તમામ ઉમેદવારોએ ખૂબ જ મહેનત કરી છે. કાલના પેપરની અંદર તમે તમારા પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે પેપર લખજો. અને મિત્રો યાદ રાખજો કે સફળતા તેને જ મળે છે કે જે અંત સુધી લડવા માટે પ્રયત્ન કરે છે. તો ગુજરાતના તમામ ઉમેદવારો કાલના પીએસઆઈના પેપર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. કે કાલનું પેપર ખૂબ સારું જાય અને તમે તમારી જેટલી પણ ઉમેદ હોય, તમારા માતા પિતાની જેટલી પણ ઉમેદ હોય તે સફળતા થાય તેવી મારી તમામ ઉમેદવારોને મારા દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા. અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે ગુજરાતના તમામ ઉમેદવારોને પોતાની મહેનતનું પૂરેપૂરું ફળ મળે અને પોતાના સપના સાકાર થાય તેવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા. પીએસઆઈના પેપરની અંદર મિત્રો તમારે ખૂબ સરળ ભાષામાં શાંતિથી અને સમય સાથે પેપર તમારે લખવાનું છે. તમને જે પણ આવડે, તમે જે પણ મહેનત કરી હશે તેના પેપરમાં તમામ ઉમેદવારોએ તમારા ટાઈમનું ખૂબ જ મેનેજમેન્ટ રાખવું પડશે. કારણ કે આની અંદર જે લખવાની રીત છે એ તમારે સમય સાથે અને ઝડપીમાં ઝડપી પ્રશ્ન લખાય તેવી તમારે તૈયારી રાખવી પડશે. વધુમાં વધુ અને વિગતવાર પ્રશ્નના જવાબ લખાય તેવા પૂરેપૂરા પ્રયાસ કરજો. સાથે સાથે કદાચ એક પ્રશ્ન કે અમુક મુદ્દા તમને ના આવડે તો તેને લાગતા વળગતા પણ મુદ્દા તમે લખી અને પેપર તમે તમારું પૂરું કરજો. અને મારી છેલ્લી જે વાત કે તમે તૈયારી કરી છે પૂરેપૂરી તો તમને ચોક્કસ સફળતા મળશે અને તમારી મહેનત અને તમારા સપના સાકાર થશે. તો ફરીથી મારા ગુજરાતના તમામ ભાઈ અને બહેનોને કાલની પીએસઆઈની પરીક્ષા માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા અને બેસ્ટ ઓફ લક. અને ભગવાનને પ્રાર્થના કરું કે ગુજરાતના તમામ ઉમેદવારોને આ પેપર ખૂબ સારું જાય અને તેમના સપના સાકાર થાય તેવી મારી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.